नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत में गणेश उत्सव के समापन अवसर पर शनिवार को सूरत शहर में गणेश भगवान का भव्य विसर्जन कार्यक्रम संपन्न हुआ। हजीरा समुद्र में बड़ी संख्या में गणेश प्रतिमाओं का विधि विधान से विसर्जन किया गया। सूरत महानगर पालिका के दिशा निर्देशों के तहत विसर्जन हेतु कुल 12 घाट बनाए गए थे, जहां बड़ी प्रतिमाओं के विसर्जन के लिए क्रेन की व्यवस्था की गई थी। विसर्जन की शुरुआत सूरत महानगर पालिका मेयर और क्षेत्रीय विधायक द्वारा फीता काटकर की गई। इस दौरान सूरत पुलिस आयुक्त सहित बड़ी संख्या में पुलिसकर्मी स्थल पर मौजूद रहे और पूरी सतर्कता से भीड़ को नियंत्रित किया। श्रद्धालुओं ने प्रशासन की व्यवस्था की सराहना करते हुए कहा कि इस वर्ष का आयोजन बेहद व्यवस्थित और शांतिपूर्ण रहा। गणेश विसर्जन के समय श्रद्धालुओं ने गणपति बप्पा मौर्य के जयकारों से वातावरण गूंजा दिया। जहां एक और बप्पा की स्थापना की यादें खुशी दे रही थी, वहीं विसर्जन का क्षण भावुक करने वाला रहा। बोलो गणपति बप्पा मंगल मूर्ति मेरा नाम प्रेम सिंह है। देवस्थान आवास से आए हमारे सब लोग गणपति को लेके और बहुत खुशी हुई कि हर साल गणपति बैठाते और हजीरा में यहाँ पे विसर्जन करने आए हैं। और जब गणपति जा रहा है तो मेरे को बहुत दुख होता है। मैं तो गणपति से प्रार्थना करूंगा कि जल्दी से आए और सबका दुख दर्द दूर करें। और इतनी खुशी मिलती है कि अभी 10 दिन तो ऐसे बीते कि पता ही नहीं चला कब 10 दिन पूरे हो गए। तो मैं तो यही कहूंगा तो और गणपति जी से प्रार्थना यही करूंगा कि जल्दी से जल्दी आए और सभी का दुख दर्द मिटाएं और जो है हमारे देश की रक्षा करें। और यहाँ इतनी खुशी मिलती है कि हमारे देखो सब लालू भाई है, ये सब ग्रुप देखो आए हुए बोलते कि बहुत आनंद आता है। गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा। મારું નામ જિગીસા હિતેશ રાણા છે અને હું વરાછા એકે રોડ પરથી આવું છું, ગિરિરાજના મંદિરની બાજુમાંથી। કઈ જગ્યા પર વિસર્જન કરવા માટે? અમે હજીરા વિસર્જન કરવા માટે આવ્યા છે અને રાધાકૃષ્ણ ગ્રુપ તરફથી અમે બહુ ખુશ છે, ખૂબ આનંદ થયા છે કે અમને અહીંયા આ જગ્યા પર અમને વિસર્જન કરવાનો મોકો મળે છે। અહીં આવીને તમને કેવું ફીલ થાય? અમને બહુ જ ખુશી થાય છે કે અમે અહીંયા આવીએ છીએ। અહીંયા સુધી અમારે ત્રીજું વર્ષ છે અને અમને દર વખતે અહીંયાથી બીજે ક્યાંય જવાનું મન જ નથી થતું। ભલે અમને તકલીફ પડે, દૂર પડે, પણ અહીંયા જ આવીશું અમે। બાપાને જ્યારે વિદાય કરવાનો સમય આવે તો કેવું થાય? બહુ દુઃખ થાય છે, મોકલવાનું મન નથી થતું, પણ ભગવાનને મોકલવું પડે એમ જરૂરી છે। અમને બિલકુલ નથી ગમતું ઘરમાં જયારે બાપા જતા રહી છે, નથી રહેવાતું અમારાથી। કહેવાય છે કે બાપા લોકોનું દુઃખ દૂર કરવા માટે આવે. હા, 10 દિવસ માટે અમે આખું વર્ષ અમે રાહ જોઈએ છે એમના માટે અને અમને બહુ જ 10 દિવસ અમારા કેમ નીકળી જાય ને અમને ખબર જ નથી પડતી। એકદમ ખુશી આનંદથી મારું ઘર પણ એટલું રોશની ખુશખુશાલથી થઈ જાય છે। બહુ જ ખૂબ આનંદ થાય છે અમને। તમારા જે બાપાની ભાવિક ભક્તો માટે તમે શું વિશે? અમે એવું કહીએ, બાપા પર એક જ વિશ્વાસ રાખો અને બધાને એવું કહેવા માંગુ છું કે ભગવાન બધાના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે। ગણપતિ બાપા વિઘ્નહર્તા છે અને એ લોકોના દુઃખ હરવા માટે જ આવે છે અને એ દુઃખ હરીને બધાના વિઘ્ન હરીને જ જાય છે। બોલો ગણપતિ બાપા મંગલ મૂર્તિ मुकेश महात्मा। 10 દિવસ જ્યારે ભગવાનની સ્થાપના કર્યા બાદ આજે વિસર્જનનો સમય આવ્યો છે ત્યારે કયા પ્રકારનું લાગ્યું? તમારો પ્રશ્ન એકદમ સાત્વિક છે અને સારો છે। આખા દેશની જનતા અને ગુજરાતની જનતા અને એમાં પણ મૂળ સુરતી સમાજ ગણેશ ઉત્સવ સાથે સાત્વિક રીતે જોડાયેલો હતો અને રહેશે। આજનો આ ઉત્સવ અનેરો ઉત્સવ છે અને આટલી બધી મોટી સંખ્યામાં જેન્ટ્સ અને લેડીઝ જો આ વિસર્જન યાત્રામાં જોડાતા હોય તો આપણે ચોક્કસપણે એવું માનવું જોઈએ કે આ યાત્રા સંપૂર્ણપણે સાત્વિક અને સારી રીતે છે। કોઈપણ પ્રકારની અહીં ડીજે સાઉન્ડ સિસ્ટમ કશું જ નથી। આ જે ખાંગસેરી યુવક મંડળ જે ખરું
એનું મૂળ નામ ગણેશ યુવક મંડળ છે, પરંતુ એમના મંડપ પર એટલી મોટી સંખ્યામાં આખી તાજગીભર્યું વાતાવરણ એમના મંડળમાં એમના જે થીમ બનાવેલી તેની અંદર તમને ગામડાનું અનુભૂતિ થાય તેવું વાતાવરણ એમને સર્જેલું હતું. પ્યોર ઓક્સિજનના એમને વૃક્ષો વાવેલા હતા. ઓપરેશન સિંદૂર જે મોદી સાહેબે આટલા પાકિસ્તાનને 2 મિનિટમાં કચરી નાખ્યું, 16 મિનિટમાં, એમનું પણ એમને આબેહૂબ પોસ્ટરો દ્વારા સર્જન કરેલું હતું. અને ઘણી મોટી સંખ્યામાં આ પોલીસ અધિકારી મિત્રો, IPS ઓફિસરો, ગણેશ ઉત્સવ સમિતિના સૌ આગેવાનો, અહીંના વોર્ડના કોર્પોરેટરોશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ સંસદશ્રીઓએ પણ એમના મંડળની મુલાકાત લીધી હતી. એમને ધન્યવાદ આપેલા હતા કે આટલું બધું સુંદર જો આયોજન તમે આટલું કરતા હોય અને સાત્વિક રીતે કરતા હોય તો હું બધાને ધન્યવાદ આપું છું. એવું એમના બાપાના વિદાયનો દિવસ છે ત્યારે આજે શું કહેશો? ગણપતિ બાપાનો વિદાયનો પ્રસંગ એવો પ્રસંગ છે કે કોઈ એવું નહીં કહે કે ગણપતિ દાદાને વિદાય આપીએ. ગણપતિ દાદા હંમેશા આપણી પાસે જ છે, દિલમાં જ છે, પરંતુ એક આ ઉત્સવ જે છે તેને આપણે પ્રક્રિયામાં આવવું જ પડે. અને આ 10 દિવસનો જે કાર્યક્રમ થયો છે તેમાં હું સૌ આપણી મૂળ સુરતી પ્રજાને અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું કે બધાના જ વિસર્જન હેમખેમ પાર થાય. તમામ ગણેશ ભક્તોને